બા પૈસા હો ને શેના પૈસા જોઈએ છે? પેટમાં કઈ થઈ રહ્યું છે. બસ બસ હવે બાને કાઢવા રહેવા દે ને. આ મારી સામે તું આટલું બધું કરે છે અને હજી કહે છે કે મને પૈસા દે, મને પેટમાં દુખે છે. કોઈ પેટમાં નથી દુખતું. તને દારૂના પૈસા હવે મળતા નથી ને એટલે આ બધા બહાના છે. પેટમાં દુખવાના ને છાતીમાં દુખવાના. તને પૈસા નહીં મળે, તારથી થાય કરી. બાનું નથી કાઢતો બા. ખોટા બાના નહીં કર. હવે હું તને જાણી ગઈ છું. કર. તારે જેટલા નાટક કરવા એટલા કર. કઈ થઈ રહ્યું છે બા? હા હા થવા જ દે. આપો ને બા. કઈ નહીં મળે, 1 રૂપિયો નહીં મળે તને. જા હજી નાચ. ગમે એટલા નાટક કર, તને કાંઈ નથી મળવાનું. તમારા પૈસા તમને પાછા આપી દઈશ. તું ખાલી તારી જાત હાચવ ને તોય બહુ છે. પૈસાની ક્યાં કરે? અત્યાર સુધી લઈ ગઈ એમાંથી કેટલા દીધા તે મને? નહીં મળે, 1 રૂપિયો નહીં મળે. જા. શું? મારે કાંઈ નથી જોવું. જોઈ લીધો તને. નાનપણમાં દારૂને દવા કરીને પાઈ. એ દારૂને તે અત્યારે તારી જિંદગી બનાવી દીધી ને કાંઈ નહીં મળે. શું? બા મારે નથી જોવો તને. મારા મિત્રને પણ ફોન કર્યો. તારે લીધે તારા ભાઈ ભાભી, હું અને દામિની, મેં બધા દુખી થઈ ગયા છે અને તું બસ જલસા કરે છે દારૂ ઢીંચીને. બા નથી રહેવાતો કહું છું. હા નહીં રેવાય. દારૂ નહીં મળ્યો હોય ને એટલે નહીં રેવાય. અને આ દારૂ વગર તને બધું દુખે છે. હમણાં 1 પેક જશે ને, 1 આખી બાટલી જશે ને એટલે બધું જોર આવી જશે. પછી માને મારવા પર આવી જઈશ તું. બા 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 છોડ મને. આટલું કરો ને બા. નહીં કરું. બા હું હાથ છોડું છું તમને. મારે નથી જોડાવા હાથ. કોઈ નાટક નથી કરતો બા. મને દેખાય તારું નાટક. તું જાય હવે. બા પ્લીઝ, બા પ્લીઝ, બા પ્લીઝ. નહીં નહીં. મને આટલી દયા નથી આવતી તારા પર. જરાય નહીં. જા કર નાટક. હવે દારૂ પીવા માટે પૈસા જોઈએ છે ને એ પૈસા નથી મળતા એટલે તને આવા નાટક સૂજે છે ને. કરી શકે. તને એમ કે હવે તો મને દયા આવશે. મને જરાય દયા નહીં આવે. માથું ફાટે છે. ફાટવા દે. ફાટવા દે. જે થવું એ થવા દે. 1 રૂપિયો નહીં મળે તને. જો એકવાર હું મારા મિત્ર પાસેથી પૈસા લાવીને તમને પૈસા આપી દઈશ બા. તારો હવે પૈસા માંગ્યા ને માથું ફોડી નાખીશ તારું. તું પૈસા આવી ગયું ને જોર. દારૂના પૈસા લેવા માટે જોર આવી ગયું ને તારામાં. ખબર જ હતી કે સીધી રીતે હું નહીં આપું ને એટલે તારામાં આ જોર આવશે. પૈસા આપે છે કે હા મારી નાખ મને. 1 રૂપિયો નહીં મળે. મને મારવી છે ને મારી નાખ. પછી તું ક્યાંથી રૂપિયા લે છે ને હું જોઉં છું. એ ચોપ સીધી રીતે કહું છું મને. તું ગમે તે રીતે ક્યાં તને 1 રૂપિયો નહીં મળે તને. જા તું અહીંયાથી. જા નહીં તો હવે હું માથું ફોડીને હું જેલમાં જઈશ. માર મને. અટકી કેમ ગયો? અટકી કેમ ગયો તું? નાલાયક. હવે આ છેલ્લો પેક. ભલે કર હજી નાટક કર. રોનક, દામિની, મીરા, આ જો અને મેં દારૂના પૈસાનો આપ્યા તો જોઈ પડી ગયો. રોનક જલ્દી આવ. રોનક. રોનક, શું કીધું ડોક્ટરે? સારું તો થઈ જશે ને ભાઈને? અચાનક એમને શું થયું? અચાનક ચક્કર કેમ આવવા લાગ્યા? બોલો ને રોનક. રોનક, જે હોય તે કહી દે ને. હવે છુપાવવાનું કઈ મતલબ જ નથી. શું કીધું ડોક્ટરે? હું કહી દઉં બા? શું એવું કહી દઉં કે મારો ભાઈ મરી રહ્યો છે? શું તમને એ કહી દઉં કે ડોક્ટરે કહ્યું કે એનું લીવર સાવ ફેલ થવાની તૈયારી પર છે, ગમે ત્યારે એનો જીવ જઈ શકે એમ છે? શું એ કહી દઉં કે એના બચવાના કોઈ ચાન્સ નથી?
કારણ કે એનું બોડી હવે દારૂ વધારે સહન નહીં કરી શકે. ન તો ઓપરેશન સહન કરી શકશે. ઓપરેશન કરશું તો પણ ચાન્સીસ બહુ ઓછા છે, અને એ પણ ડોનર મળે તો. પણ કોઈ રસ્તો તો હશે જ ને. જો તમે કીધું ને એમાં કઈ સમજાયું નહીં મને. રોનકભાઈ, મજાક કરો છો તમે? દેવાંગ દારૂ મૂકી દે એટલે? મજાક નથી કરતો દામિની. કાશ ને હું મજાક કરતો હોત, પણ આજે હું મજાક નથી કરતો. ડોક્ટરે કહ્યું છે કે આટલા વર્ષોથી કન્ટિન્યુઅસ દારૂ પીવાને લીધે એના લીવર ફેલ થઈ ગયા છે. રોનક, કેવી વાત કરો છો તમે? આપણે ગમે ત્યાંથી અરેન્જમેન્ટ કરી લેશું ને ડોનરનું. આપણે આપણું બધું ઘર, જાયદાદ, જમીન જે પણ છે બધું વેચી નાખો. દેવાંગભાઈને તો ઊભા કરવા પડશે ને. બા, સમજાવો ને તમે. ડોનર મળવાથી કંઈ નહીં થાય મીરા. તું વાત સમજવાની કોશિશ કર. દેવાંગના શરીરમાં હવે એટલી તાકાત જ નથી કે આ ઓપરેશન પણ સહન કરી શકે, કારણ કે એના ઇન્ટરનલ ઓર્ગન્સ બધા ફેલ થવા લાગ્યા છે. પણ રોનક, કાલ સુધી કઈ વાંધો નહોતો ને, તો અચાનક આવું કેમ થઈ ગયું? વાંધો તો હતો, બસ આપણને દેખાતો નહોતો. આ બીમારી ધીરે ધીરે ઝેરની જેમ એના શરીરમાં ઘર કરી રહી હતી. તો કંઈક તો રસ્તો હશે ને. પણ એક ડોક્ટરે કીધું તો શું થઈ ગયું? આપણે બીજા ડોક્ટરને બતાવીશું. આ ડોક્ટરને છે ને પૈસા ખાવા હશે એટલે આવું બધું કહેતો હશે. દામિની, ડૉક્ટર શું કામ જૂઠું બોલે? શું કામ ખોટું બોલે? ડૉક્ટર એક હોય કે 10 હોય, રિપોર્ટ તો જે હોય તે જ આવવાના. અને શહેરના સારામાં સારા ડોક્ટરને તો બતાવ્યું છે. હવે એનાથી સારો ડોક્ટર ક્યાં લેવા જવો? દામિની કહીને થાકી ગઈ કે હવે આ બધું બંધ કરો. હવે તમારું શરીર ખોખલું થતું જાય છે. ન માન્યું. એ પાણી વગર રહી શકતો તો પણ દારૂ વગર નહીં. બા, વ્યસનવાળો કોઈ વ્યક્તિ ક્યાં કોઈનું માને છે? જ્યારે અંત આવે ત્યારે જ એને ભાન પડે છે કે આવું થયું. હજુ તો દેવાંગભાઈને ખબર પણ નથી કે એમની સાથે શું થવા જઈ રહ્યું છે. ખબર પડશે તો એ શું કરશે? કેટલો સમય આપ્યો છે ડોક્ટરે? ડોક્ટરે કહ્યું છે કે આવા કેસમાં કંઈ કહી ના શકાય. ક્યારેક 5 દિવસ તો ક્યારેક 5 મહિના, પણ એનાથી વધારે તો નહીં જ. ગમે ત્યારે એના ઓર્ગન ફેલ થઈ શકે એમ છે. એનું હાર્ટ પણ વીક પડી ગયું છે. તો જો થોડોક પણ સ્ટ્રેસ આવશે અથવા એ વધારે દારૂ પી લેશે તો ગમે ત્યારે ગમે તે થઈ શકે એમ છે. જો એમને વાત નહીં કરીએ તો એ વધારે દારૂ પીશે, અને દારૂ પીશે તો એમનો જીવ જોખમમાં મુકાશે. એમને સાચી હકીકત જણાવીશું તો એમને આઘાત લાગશે, સ્ટ્રેસ આવી જશે. અત્યાર સુધી દારૂ એનું જીવન હતું. દારૂથી ઊભો રહી શકતો હતો, દારૂથી જીવી શકતો હતો. આજે એ જ દારૂ એના માટે ઝેર બની ગયું છે. હવે જરાક પણ દારૂ લેશે ને એટલે એ મોતની તરફ ધકેલાતો જશે. પણ બા, વાત તો કરવી પડશે ને. હા, વાત નહીં કરીએ તો એ દારૂને ક્યારેય નહીં છોડે. મને ચિંતા એ વાતની છે કે વાત કર્યા પછી પણ વાત કરવાના ફાયદા કરતાં નુકસાન વધારે થઈ શકે. કારણ કે દારૂ એવી વસ્તુ છે ને કે લોકો ખુશીમાં પીવે અને ગમમાં ડબલ પીવે. એટલે જો એ અત્યારે શોખથી પીવે છે અને આપણે એને સ્ટ્રેસ આપશું તો કદાચ એ સ્ટ્રેસ ભૂલાવવા માટે વધારે પીશે ને તો આપણને જે સમય ભગવાને આપ્યો છે એ પણ કદાચ નહીં રહે. તમે લોકો શાંત થઈ જાઓ. દેવાંગ સાથે વાત કરું છું. જે વાતનો ડર હતો એ જ થયું. આટલા સમયથી હું એને કહીને થાકી ગયો. મારાથી આ બધું નહોતું જોવાતું, એટલે જ તો મેં એક દિવસ મીરાને કહ્યું કે મારે અહીંયા નથી રહેવું. કારણ કે મને ખબર હતી કે દેવાંગ ક્યાં જઈ રહ્યો છે, અને મારો એ ડર આજે સાચો સાબિત થયો. રોનક, અમને પણ દેખાતું હતું કે દેવાંગ હવે આપણાથી દૂર જઈ રહ્યો છે. અને એ જ સમયે તમે લોકોએ જવાની વાત કરી તો હું અને દામિની તૂટી ગયા. કંઈક તમારો તો આધાર હતો કે અમે તમારી સાથે 2 વાત કરી શકીએ. એમાં તમે અમને છોડીને જાઓ તો દેવાંગની પહેલાં કદાચ અમે મરી જા. કામિની,
હિંમત રાખજે બેટા.